બરાબર આમ પેલા પંજી જમ્પિંગ ની જેમ કૂદવાનું છે બરાબર હવે બધા કૂદવાના છે ઉપરથી પંજી જમ્પિંગ ની જેમ भाई गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा शुभ भाई तो આવી ગયા છે નવો વ્લોગ લઈને એન્ડ ગુડ મોર્નિંગ આજની ગુડ મોર્નિંગ સારી છે આજે કેમ કે વહેલા ઉઠ્યા છે અને જીમ નથી ગયા એક તો ઘરે જીમ કરી લીધું છે કેમ કે જીમમાં જવાનો ટાઈમ નથી કેમ કે આજે એક્ઝામ છે મારી એના માટે જે વહેલું જવાનું છે એક્ઝામ માટે એટલે આજે મારે જીમમાં જવાનો ટાઈમ જ નથી એટલે મેં ઘરે જીમ કરી લીધું અને જો ફેસ પેક લગાવ્યો છે એટલે ટાઈમ મળ્યો છે ને એના માટે તો ફેસ પેક લગાવી દીધો છે કોલેજ જવાનું ને એટલે હું ગોરા ગોરા થઈને જવાનું સમજ રહ્યો એટલે સારું દેખાય બધાને મજાક હવે આપણે જઈશું કોલેજ નાહી ધોઈને પછી 3:30 વાગે આવીશું એટલે આજે મારે ફોન કરવો પડશે નોકરી પર કે મોડો આવીશ એમ તો ફોન નહીં કરે તો પણ ચાલે પણ આપણે આપણી ફરજ છે કે જાણ કરી દેવી કે અમે ભાઈ મોડા આવશું એટલા માટે એટલે હવે આપણે જાણ કરી દઈશું ના પછીનો જે બ્લોગ આવશે ને એ બહુ જ જબરદસ્ત આવશે કેમ કે અમે જવાના છે બહુ જ મસ્ત જગ્યાએ તમે આગળના બ્લોગમાં તો જોયું જ હશે પણ હવે આપણી પાસે ફોન સારો છે ક્લિયરિટી સારી છે એટલે મજા જ આવવાની છે મજા જ આવવાની છે મજા આને વાલી મજા એટલે બહુ જ મજા આવશે દોસ્તારો પણ સાથે છે એટલે તો ધમાલ મસ્તી જ થવાની છે ફૂલ એટલે તમને પણ મજા આવશે અને મને પણ મજા આવશે મને પ્રેક્ટિકલ કરવામાં મજા આવશે તમને જોવામાં મજા આવશે એટલે ધમાલ છે કાલે ધમાલ ગાઈઝ મસ્ત નાહી ધોઈને જો બહાર આવી ગયા છે કેવો ગોરો ગોરો લાગુ છું ને એકદમ મસ્ત કેમ કે આજે પેલું લગાવેલું એના કારણે ને કોલેજ જવાનું છે એટલે થોડુંક લગાવવું પડે વાળ બાળ તો થોડુંક ઊંચા કરી નાખ્યા છે એક્ઝામ છે આજે તો એ વાળ ઊંચા કર્યા બોલો એક્ઝામની બીક જ નથી એક્ઝામ છેલ્લી છે હવે 6 અને 9 તારીખે આજે 6 તારીખે છે બીજી 9 તારીખે છે બસ પછી આપણું BCA પતી ગયું પછી જલસા જ છે જલસા કંઈ નથી પછી ખબર પડશે શું કરવાનું છે તમને એક જાદુ બતાવું હમણાં જો લેપટોપ ચાર્જિંગ કરવા મૂકેલું છે તો ચાંદાવામાં મેં લાવ્યો જો બંધ લેપટોપ બંધ છે તો બી ચાંદામામાં હું જેમ કહું ને એમ થશે ચલો નીચે આવો ચાંદામામાં ચલો નીચે આવો ચલો આમ જાઓ ચલો આમ આવો ચલો નીચે જાઓ ચલો ઉપર આવો ચલો સાઈડ પર જાઓ જોયું લેપટોપ બંધ છે તો બી એડિટિંગનો પાવર જો ખાલી ગાઈસ એડિટિંગનો પાવર તો છે જ પણ એડિટરનો પાવર જુઓ ગાઈસ હવે નીકળી ગયા છે કોલેજ માટે તડકો એટલો છે ને કે વાત પૂછો નહીં તમે આ રૂમાલ નીકળી ચાલ્યો જાઓ તો હવે ગાઈઝ મોડું ઢાંક્યું તો હાથ ઢાંકવા માટે બોલો કપડું નથી મારી પાસે કેમ કે આજે હાફ ભાઈનું પહેરી નીકળો છું ને તો છે ને હવે હાથ કાળા થઈ જાય એવું લાગે છે મને પહેલાં ગાઈઝ છે ને મને એક્ઝામ હતી તો બહુ ટેન્શન હતું ટેન્શન એટલે બહુ જ હજુ બી થાય જ છે પણ હવે શું છે ખબર આપણે બહુ ટેન્શન લઈએ ને તો આપણે જેટલું આવડતું હોય ને એટલું ભૂલી જઈએ આપણે એના કારણે બહુ ટેન્શન ના લેવું અને ભગવાન જે કરે સારા માટે જ કરે એટલે સારી જ જવા દે પરીક્ષા એટલે હવે ભગવાનનું નામ લઈને આપણે ચાલ્યા જઈશું અને ગણપતિ બાપ્પા કહીને બોલી દઈશું જે મોંમાં આવે એટલે સેમિનાર એટલે સ્પીચ આપવાની છે એટલે જે મોંમાં આવે બોલી દઈશું પણ ટોપિક વિશે બોલશે ગમે તેવું નહીં બોલવાનું હમણાં એક્ઝામ પતી ગઈ છે 4 વાગે એક્ઝામ પતી બોલો 10 વાગ્યાનો આવેલો 4 વાગી ગયા છે હવે જોબ પર ફટાફટ જવું પડશે મારે હા બહુ જો બૂમ નહીં પાડ તો ચાલો હવે નીકળીએ જોબ માટે જો ખાલી થઈ ગયું છે છેલ્લો નંબર મારો હતો પાછળથી લઈને આગળ સુધીને ખાલી થઈ ગયું છે છેલ્લો નંબર મારો અને કનો હતો હવે ફટાફટ નીકળે જોબ માટે આપણી ગાડી એકલી છે જો ગાઈસ બધાની ગાડી ચાલી ખાલી 2 ગાડી છે જો બેલ વાગી ગયો આપણી ગાડી એકલી છે હવે ફટાફટ નીકળે જોબ માટે કેમ કે બહુ મોડું થઈ ગયું છે એમ તો મેં કહી દીધેલું એમને કે હું થોડુંક મોડો આવીશ ને મારો ફ્રેન્ડ નાસ્તો કરીને નીકળવું પડશે કેમ કે બહુ ભૂખ લાગી છે મેં ખાધું નથી 10 વાગ્યાનો આવેલો 4 વાગી ગયા 4:15 અમે નીકળ્યા છે ફરવા માટે કાલે અમે જવાના જ છે ફરવા માટે એ તો તમને ખબર જ છે પણ આજે અમે ફરવા નીકળ્યા છે બધો પ્લાન બધો થઈ ગયો છે કે શું શું ખાવાનું લઈ જવાનું છે વેસુ તરફ ફરવા નીકળ્યા છે રાતના હજુ બ્લોગ એડિટ કરવાનો છે પછી મારે જોબ પરથી એક રીલ્સ એડિટ કરવાનું બહુ બધું કામ છે આજે કાલે જોબ પર રજા લીધી છે કેમ કે જવાના છે એટલે બાકી કાલે ચાલુ જ હતી હમણાં અમે જો મેચ જોવા આવ્યા છે અને મેચ કાંથી જોઈએ છે ને જો ખાલી બહારથી મેચ જોઈએ જો 6 ચોગ્ગા પડે ઓ 6 ભાઈ 6 વેલ ડન ભાઈ વેલ ડન બ્રો આવી રીતના અંદર તો નહીં જવા દે એના માટે કંઈક ચાર્જીસ હોય છે પણ અમે બહારથી મેચ જોઈએ છો અહીંયા રસ્તા પર અમે ઊભા છે અમે 3 જણા ગાડી અહીંયાથી જઈને અમે અહીંયાથી મેચ જોઈએ જોલ ભાઈ જોલ તો સુરતવાળા જ કરે ને બી લક્ષ્મીનગરવાળા એટલે અમે જોલિયા જ છે બધા જોલ કરતા જોઈએ જો અહીંયા બોલ નાખીએ ને એ નાખી
કાં ગયા હીરો આવી ગયો હાથમાં બોક્સ ક્રિકેટ અમે રમવા જઈએ કોઈક વાર જઈએ જ્યારે બ્લોગ ચાલુ કર્યો ને ત્યારથી નથી ગયો ખાલી ના ગયેલો કે તો પ્રયાગ હાથે ગયેલો હું પ્રયાગ હાથે ગયેલો એક પ્રયાગમાં ફ્રેન્ડ છે ને એની સાથે બધા અમે મેચ રમવા ગયેલા તો હમણાં અમે બેઠા છે અહીંયા ક્યારને જગ્યા શોધતા હતા પણ મળતી નહોતી પણ હવે ફાઇનલી જગ્યા મળી ગઈ છે મસ્ત બેઠા છે અમે જો ચીલ કરીએ છીએ ચીલ એકદમ અહીંયા બધી ગાડીઓ જાય છે બાજુમાંથી અમે સર્વિસ રોડ પર બેઠા છે પહેલી વાર બાકી અમે બેસતા જ નથી અમે છે ને ફરિયાદ કરીએ પણ હવે શાંતિ થોડી જોઈએ છે એટલે અમે બેસીએ છીએ હા 10,000 પેલો છે નહીં પેલો તો અહીંયાથી વાત કરે ને અહીંયાથી વાત કરે ભૂલ ચૂકમાં લેવાઈ ગયા છે સર્વિસ રોડમાં તો હવે જોઈએ હવે કાલનો પ્લાનિંગ ચાલે છે બધી પ્લાનિંગ કે હું લઈ જવાનું છે હું કરવાનું છે બધી પ્લાનિંગ ચાલે છે ધમાકો મચાવવાનો છે કાલે એટલે હે ને કેવો ધમાકો કરવાનો છે બતાવશો કાલે બ્લોગમાં બતાવે હા આમ બરાબર આમ પેલા પંચી જમ્પિંગની જેમ કૂદવાનું છે બરાબર હવે બધા કૂદવાના છે ઉપરથી પંચી જમ્પિંગની જેમ જોઈએ હવે કેવો કૂદવું ને તો આ બ્લોગમાં અલગ જ લાગવાનું જોવો મજા આવે કેમ કે આપણે ત્યાં જઈએ છીએ ને ત્યારે આ ફોન પહેલો છે આપણે ફોન લઈ નથી ગયા કેમ કે તારે ફોન નહોતો ને પેલો આવો નહોતો તો જૂનો હતો પેલો કઈ ગયો જૂનો ફોન આવી રહ્યો આ જૂનો ફોન હતો 2 વર્ષથી નહીં ગયેલા ને 2 વર્ષથી નથી ગયા ને એટલે તો જોઈએ મજા આવશે તમને પણ મને પણ